સુરતના કાપોદ્રામાં થયેલ અપહરણ મામલે મુખ્ય બે આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા તેમજ આરોપીની પૂછતાછનો સમગ્ર મામલો બહાર આવ્યો હતો। તેમાં મદદગાર ત્રણેય આરોપીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી। દુબઈથી મિત્રએ સુરત ખાતે 10 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। 4.50 લાખ રૂપિયા ઉપાડી આરોપીના મનમાં લાલચ જાગી હતી। રૂપિયા પરત ન કરવા પડે તે માટે અપહરણનું નાટક કર્યું હતું। અન્ય 3 આરોપીને પૈસાની લાલચ આપી મદદ માટે બોલાવ્યા હતા। તેમાં મદદગાર ત્રણેય આરોપીની કાપોદ્રા પોલીસે ધરપકડ કરી હતી। 2 આરોપી રૂપિયા લઈને ફરાર થઈ ગયા હતા। પોલીસે 3 આરોપીની ધરપકડ કરી અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે। તારીખ 17/8/2024ના રોજ બપોરના 1 વાગ્યાના સુમારે કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે 2 અરજદારો નામે કૃષ્ણા પાટીલ તથા મિહિર રાઠોડ નાઓ આવેલ અને કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસરોનાઓ સમક્ષ એવી હકીકત જાહેર કરેલ કે તેઓના મિત્ર ચિરાગભાઈ મોહનભાઈ પરમાર જેઓ SBI બેંક કાપોદ્રા ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ અને પૈસા ઉપાડીને બહાર આવીને ઊભા રહેલ તે સમયગાળા દરમિયાન બર્ગમન મોપેડ ઉપર આવેલ 3 વ્યક્તિઓ ચિરાગ પરમાર નાઓને જબરજસ્તી મોપેડ ઉપર બેસાડી અને તેઓનું અપહરણ કરી લઈ જઈ કામરેજ તરફ ભાગી ગયેલ છે તેવી હકીકત જાહેર કરેલ। જે હકીકતને કાપોદ્રા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર MB અવસરોનાઓએ ગંભીરતાથી લઈ સૌપ્રથમ તે અનુસંધાને અપહરણનો ગુનો દાખલ કરવામાં આવેલ અને બાદ આ કામે મહેરબાન પોલીસ કમિશનર શ્રી સુરત શહેર અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 સાહેબ તથા DCP ઝોન 1 સાહેબ નાઓને આ હકીકતથી વાકેફ કરેલ અને તેઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી MB અવસુરા તથા સેકન્ડ પોઈન્ટ શ્રી સોલંકી, સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા તથા સ્ટાફના પોલીસ માણસોએ ટેકનિકલ સર્વેલન્સ તથા પોતાના અંગત બાતમીદારોથી આ ગુનો ડિટેક્ટ કરી અને આ ગુનાના કામે 3 આરોપીઓની ધરપકડ કરેલ છે અને આ ગુનાના કામે હકીકત એવી છે કે આ ગુનાના કામે જેનું અપહરણ થયેલ છે જે ચિરાગ મોહન પરમાર જેઓ SBI બેંક ખાતે પૈસા ઉપાડવા માટે આવેલ તો એ અનુસંધાને જે એમનું અપહરણ થયેલ અપહરણના કામે CCTV ફૂટેજ અને તમામ વસ્તુઓ ચેક કરતાં બર્ગમેન ગાડીના નંબરના આધારે વાહન માલિકો તથા જે વાહન લઈને આવેલ તે વ્યક્તિઓની ઓળખ છતી થતાં કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ। તે આરોપીઓ મૂળ સંગ્રામપુરા તથા ચોક બજારના રહેવાસી હોય અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુનો ડિટેક્ટ કરવામાં આવેલ અને ગુનાની હકીકત એવી છે કે આ ચિરાગ મોહન પરમાર નાઓને એક વ્યક્તિ જે અમદાવાદ ખાતે રહે છે અંકિત અગુડિયા તેઓનો ફોન આવેલ અને તેઓએ જણાવેલ કે મારા એક મિત્ર દુબઈ ખાતે રહે છે જેનું નામ કુણાલ પટેલ છે, તેના 10 લાખ રૂપિયા આવવાના છે અને હું તમારા એકાઉન્ટમાં નખાવું છું, તમારે મને ઉપાડીને આ પૈસા આપી દેવાના છે તેવી હકીકતથી વાકેફ કરેલ અને એ પૈસા લેવા માટે ચિરાગ પોતે અહીંયા આવેલ, પરંતુ ચિરાગ મોહન પરમાર અને તેના બીજા એક મિત્ર કેતન કંટારિયા તેઓને આ પૈસા અંકિત અગુડિયાને આપવા ના હોય જેથી તેઓએ પોતે જ પોતાની રીતને એક પ્લાન બનાવેલ અને એ પ્લાનના ભાગરૂપે પોતાનું અપહરણ થયેલ છે તેવી હકીકત પોસ્ટે આવીને જાહેર કરેલ। ત્યારબાદ જે અપહરણ કરવામાં આવેલ એ વ્યક્તિ અને બાકીના જે 3 આરોપીઓ છે તેઓ કામરેજ અને કઠોરગામ પાસે તેઓને આ બાબતે ચર્ચા વિચારણા થતાં આરોપીએ પોતે પણ એક વિડીયો બનાવી લીધેલ અને તેઓને જે મળવાપાત્ર આ કામના મળવાપાત્ર જે પૈસા હતા એ વેચવા માટે અને લેવા માટે એ A1 હોટલ ચોક બજાર ખાતે બેસેલ હોય ત્યાંથી પણ પોલીસને પૂરતા પુરાવા મળેલ છે અને સમગ્ર ગુનો જોતાં આ કામે જેનું અપહરણ થયેલ છે તે વ્યક્તિ ચિરાગ મોહન પરમાર તથા કેતન કંટારિયા આ ગુનાના મુખ્ય સૂત્રધાર છે અને તેઓએ પોતે જ આ પૈસા આપવા ના પડે તે માટે પોતાનું અપહરણ થયાનું એક તરકટ રચી અને ગુનો આચરેલ હોય જે કામગીરી કાપોદ્રા પોલીસ સ્ટેશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે અને ખૂબ જ ટૂંકા સમયની અંદર મુખ્ય આરોપીઓ સુધીને પહોંચી ગયેલ છે। આ ગુનાના કામે 3 આરોપીઓની અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે।